હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોની ચર્ચા કરી. 5 નિયમો હતા. પ્રથમ કયો હતો? દ્રવ્ય સંચયનો નિયમ. શું હતો નિયમ? નિયમ એમ કહે કે પ્રક્રિયા કોઈ પણ હોય, દ્રવ્ય સર્જન પામતું નથી કે દ્રવ્ય નાશ પામતું નથી. બીજો નિયમ કયો હતો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું હતો નિયમ? કે સંયોજન કોઈ બી પદ્ધતિથી બનાવવામાં આવે, પરંતુ તેમાં રહેલા ઘટક તત્વો, ઘટક પરમાણુઓ નિશ્ચિત દળ પ્રમાણથી જ સંયોજાયેલા હોય છે. ત્રીજો કયો હતો? ગુણક પ્રમાણનો નિયમ. કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય, જુદા જુદા સંયોજન બનાવે તો એમાં એક તત્વનો દળ નિશ્ચિત હોય છે અને નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળને સાદી પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકાય. કેલ્યુશેટનો નિયમ જોયો અને ત્યારબાદ એવોગેડ્રો નિયમ જોયો અને ત્યારબાદ આપણે શું જોયું હતું? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. હવે આ લેક્ચરમાં આપણે ખૂબ અગત્યના ટોપિક અને તે છે પરમાણ્વીય દળ એટલે કે એટોમિક માસ સમજીશું. પરમાણ્વીય દળ શું છે, આણ્વીય દળ શું છે એની વાત કરીશું. પ્રથમ તો પરમાણ્વીય દળ શાના દ્વારા માપવામાં આવે તેની વાત કરીએ. પ્રથમ પરમાણ્વીય દળ જે સાધન દ્વારા મપાય છે એને દળને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરવામાં આવે છે. એનો મતલબ એ થઈ ગયો કે પરમાણુ દળ માપવા માટેનું સાધન શું છે? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. બીજું એનો એકમ પણ જોઈ લઈએ કે પરમાણુ દળનો એકમ શું છે, પછી બીજી ચર્ચા કરીએ. પરમાણ્વીય દળનો એકમ AMU એટલે કે એટમિક માસ યુનિટ છે. પરમાણુ દળ કયા એકમમાં મપાય? AMUમાં મપાય. ચાલો હવે પરમાણ્વીય દળ. સિમ્પલ શબ્દનો મતલબ થાય પરમાણુનું જે દળ હશે તે. સિમ્પલ ના પરમાણ્વીય દળ. પણ આ પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરવામાં આવે? તમે કીધું કે સર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરવાનું, તો પછી શું થઈ ગયું? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરમાં મૂકીને નક્કી કરી દેવું નહીં? પણ ના, એ રીતે નક્કી કરવામાં ન આવી શકે. આપણે કોઈ પણ વસ્તુનું દળ નક્કી કરીએ, દાખલા તરીકે આપણી પાસે એક વેટ બેલેન્સ છે. સમજો કે આ આપણું વેટ બેલેન્સ છે, બરાબર? તો મારે ધારો કે આ પેનનું દળ નક્કી કરવું છે. આ પેન મૂકી દઉં છું, તો શું બે ત્રાજવા છે એમાં એકમાં પેન મૂકી દઉં અને દળ માપું, દળ મળી જાય? ના. આનું દળ નક્કી કરવા માટે આપણી પાસે અહીં વજનિયું હોવું જોઈએ. અને વજનિયું એટલે સંદર્ભ પદાર્થ. આ સંદર્ભ પદાર્થની સાપેક્ષમાં આપણે દળ માપીએ. તો એવું જ અહીં છે કે પરમાણુનું દળ નક્કી તો કરવાનું છે, પણ કેવી રીતે? તો કોઈની સાપેક્ષે નક્કી કરવાનું. દાખલા તરીકે મારે ઓક્સિજન પરમાણુનું દળ નક્કી કરવું છે, તો અહીં એવો સંદર્ભ પરમાણુ હોવો જોઈએ કે જેની સાપેક્ષે એનું દળ મપાય, અને એ પરમાણુ છે C12. એટલે કે કોઈ પણ પરમાણુ દળ કોની સાપેક્ષમાં માપવામાં આવે છે? C12ની સાપેક્ષમાં માપવામાં આવે છે. ચલો થોડું લખાણ લખીશું. પરમાણુ દળ એકચ્યુઅલમાં કોને કહેવાય એ તો હજુ લખ્યું જ નથી, તો લખીશું C12 પરમાણુને પ્રમાણિત પરમાણુ તરીકે લઈ, એટલે આપણે એક સંદર્ભ પ્રમાણિત પરમાણુ લીધો. તે કયો લીધો? C12. અને આ રીતે લખી દો. C12ને પ્રમાણિત પરમાણુ તરીકે લઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર એટલે આ સાધન દ્વારા તેનું દળ માપતા ચલો કેટલું મળે છે? 12 AMU મળે છે. ફરી પાછા C12ના એક પરમાણુ દળ કેટલું મળે છે? પરમાણુ તરીકે લઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે માપતા કેટલું મળે છે? 12 AMU મળે છે.
હવે જો મારે શું કરવાનું છે કે હાઇડ્રોજનનું અથવા કોઈ બી પરમાણુનું દળ માપવું છે. મારે જે માપવું છે તે પરમાણુ આ છે, આ પરમાણુ છે, એનું દળ મારે આની સાથે સરખામણી કરવાની. આની સાથે કેટલા જે 12 AMU મળ્યા તે AMU એને 12 વડે ભાગી કાઢવાનું. તો 12 AMUને 12 વડે ભાગીએ તો કેટલા AMU મળે? 1 AMU. એનો મતલબ એ થઈ ગયો કે પરમાણુનું દળની સરખામણી કોની સાથે કરવાની છે? 1 AMU સાથે. જો આપણા પરમાણુનું દળ 1 AMU કરતાં 2 ગણું મળે તો સમજવાનું કે આપણો જે પણ પરમાણુ છે તેનું દળ પરમાણુ દળ કેટલા થાય? 2 AMU. જો આપણા પરમાણુ દળ આના કરતાં 16 ગણું મળે તો સમજવાનું કે પરમાણુ દળ કેટલા AMU થશે? 16 ગણું. 16 AMU. એનો મતલબ એ થયો કે હવે આપણે જેનું દળ માપવું છે એને કોની સાથે સરખામણી કરવામાં આવે? આ 12 AMUના 12મા ભાગ સાથે સરખામણી કરવામાં આવે છે. તો શું લખીશું કે પરમાણુના પરમાણુય દળ નક્કી કરવા માટે તેને 12 AMUના 12મો ભાગ, ચલો 12 AMUનો 12મો ભાગ એટલે શું થાય? 12 AMU ભાગ્યા 12 એટલે કેટલા? 1 AMU સાથે સરખાવવામાં આવે છે. તો હવે આપણને વ્યાખ્યા મળે છે પરમાણુય દળની વ્યાખ્યા કે એકચ્યુઅલમાં પરમાણુ દળ શું છે? તો દરેક તત્વનું પરમાણુય દળ એટલે C12ના પરમાણુય દળના 12મા ભાગ, જેને શું કહેતા છે આપણે? 1 AMU થી, એટલે કે જેનું દળ માપવું છે એને કોની સાથે સરખાવવાનું? C12ના 12મા ભાગ સાથે. તો એનાથી કેટલું દળ ધરાવે એને જ એનું પરમાણુય દળ કહેવામાં આવે. એટલે દરેક તત્વનું પરમાણુ દળ એટલે C12ના પરમાણુય દળના 12મા ભાગ એટલે કે 1 AMU થી કેટલું દળ ધરાવે તેને કહે છે. ચલો, આ 1 AMU બરાબર કેટલા ગ્રામ થાય? આ તો AMU છે ને, તો કેટલા ગ્રામ થાય? તો એ એકચ્યુઅલી 1.66056 × 10⁻⁻24 ગ્રામ થાય. કિલોગ્રામમાં રૂપાંતર કરીએ તો કિલોગ્રામમાં કેટલા થશે? 10,000 વડે ભાગવું પડે એટલે 10⁻27 કિલોગ્રામ થાય. આ કિંમત એક્ઝામમાં પૂછાય છે એટલે આ તમારે યાદ રાખવાનું. 1 AMU બરાબર કેટલા દળ થાય? હવે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ AMUમાં નક્કી કરીશું. કોનું દળ નક્કી કરીએ? હાઇડ્રોજન પરમાણુ દળ. ચલો, હાઇડ્રોજન પરમાણુનું એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું મળે છે? 1.6736 × 10⁻⁻24 ગ્રામ મળે. ચલો, એનું દળ ગ્રામમાં આટલું મળે. આપણે શામાં કન્વર્ટ કરવું છે? AMUમાં. ચલો ફરી પાછા, 1 AMU બરાબર આટલા ગ્રામ થાય કે નહીં? તો આપણે એક પદ માણીશું કે 1.66056 × 10⁻⁻24 ગ્રામ જેટલું દળ હોય તો એ બરાબર કેટલા AMU થાય? 1 AMU થાય. તો પછી આટલા ગ્રામ બરાબર કેટલા AMU? માટે 1.6736 × 10⁻⁻24 ગ્રામ બરાબર કેટલા થશે? તો 1.6736 × 10⁻24 ગુણ્યા 1 ભાગ્યા 1.66056 × 10⁻⁻24. આ જવાબ 1.0078 AMU આવે છે. જેને વધુ લખીએ તો આને 8 કરી શકાય. અને
જો એપ્રોક્સ લખવું હોય તો આપણે આને 1 AMU કહી શકીએ. આમ હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું મળે છે? 1 AMU અથવા તો 1. એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? 1.008 AMU મળે છે. એ જ રીતે ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું મળે છે? તો ઓક્સિજનનું પરમાણુ દળ 15.995 AMU મળે છે, જેને એપ્રોક્સ આપણે 16 AMU કહી શકીએ. તો ફરી પાછા કોઈપણ તત્વનું પરમાણુ દળ શું છે? તો પરમાણુ દળ એટલે C12ના પરમાણુ દળના 12મા ભાગથી કેટલું દળ ધરાવે. મતલબ કે 1 AMU થી એનું દળ જો 16 ગણું હોય તો એનો પરમાણુ દળ 16 AMU થાય. જો એનું દળ 14 ગણું હોય તો તે પરમાણુ દળ કેટલું થશે? 14 AMU. જેમ કે નાઇટ્રોજનનું પરમાણવીય દળ કેટલું થશે? 14 AMU. એનો મતલબ તે C12ના પરમાણુ દળના 12મા ભાગથી કેટલા ગણું વજન ધરાવતો હશે? 14 ગણું વજન ધરાવતો હશે. તો આ પરમાણવીય દળ છે. કોપી કરી લો. પરમાણુ દળ મળી ગયા બાદ આપણે ચર્ચા કરીશું ગ્રામ પરમાણવીય દળ અને ત્યારબાદ સરેરાશ પરમાણવીય દળ. ગ્રામ પરમાણુ દળ શું છે? ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે. પરમાણુ દળનો એકમ શું કીધું આપણે? AMU. ઘણીવાર એને યુનિફાઈડ માસ એટલે કે યુ પણ લખવામાં આવે. તો વળી ગ્રામ પરમાણુ દળ શું છે? તો જરા જોજો. તત્વના પરમાણવીય દળને ગ્રામમાં લેતા અથવા ગ્રામમાં લેતા તે શું બને છે? ગ્રામ પરમાણવીય દળ બને છે. સમજાવું છું. હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું છે? તો 1.008 AMU. ઘણીવાર એને યુનિફાઈડ માસ એટલે કે યુ પણ લખવામાં આવે. સેમ જ છે. આ થયું એનું પરમાણવીય દળ. પરંતુ આ જ હાઇડ્રોજનનું મારે ગ્રામ પરમાણવીય દળ જોઈતું હોય, તો શું કરવાનું? આ જ મૂલ્યને સામાન્ય લઈ લેવું, ગ્રામમાં લખવું. તો આ બની ગયું ગ્રામ પરમાણુ દળ. મતલબ કે પરમાણવીય દળને ગ્રામમાં લખવામાં આવે તો એ બની જાય છે ગ્રામ પરમાણવીય દળ. ફરી પાછા ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું થશે? 16.00 AMU અથવા તો 16.0 U યુનિફાઈડ માસ. તો ઓક્સિજનનું ગ્રામ પરમાણુ દળ કેટલું થશે? ગ્રામ પરમાણવીય દળ બરાબર શું થશે? 16 ગ્રામ. તો એને ગ્રામમાં લખવામાં આવે તો ગ્રામ પરમાણુ દળ અને AMUમાં લખવામાં આવે તો ખાલી પરમાણુ દળ. તો હવે વાત ક્લિયર હોવી જોઈએ કે પરમાણુ દળ એટલે એક પરમાણુનું દળ અને ગ્રામ પરમાણુ દળ એટલે એ મૂલ્યને ગ્રામમાં લખવાથી મળતું દળ. એકચ્યુઅલી ગ્રામ પરમાણુ દળ કોને કહેવાય? વ્યાખ્યા તો શું કહીએ? ધારો કે મારે ઓક્સિજનનું ગ્રામ પરમાણુ દળ 16 ગ્રામ થયું. તો એ 16 ગ્રામ કઈ રીતે થયું? તો ઓક્સિજનના 6.022 × 1023 પરમાણુનું દળ ને ગ્રામ પરમાણવીય દળ કહે છે, જે 16.0 ગ્રામ થાય. એનો મતલબ કે દરેક તત્વના
કેટલા પરમાણુ લેવાના? 6.0 ગુણ્યા 10⁻23 પરમાણુ. એનું જે દળ થાય તે જ એનું ગ્રામ પરમાણુ દળ. અને ઓક્સિજન માટે કેટલું થશે? 16 ગ્રામ. હાઇડ્રોજન માટે કેટલું થશે? 1 ગ્રામ. તો આ છે ગ્રામ પરમાણ્વીય દળ. હવે સરેરાશ પરમાણુ દળ શું છે? હવે સરેરાશ પરમાણુ દળની જરૂર શા માટે પડે? તો આપણે જોયું કે બધા તત્વોનું પરમાણુ દળ 16 આવે, 1 આવે, 2 આવે. પણ તમે ક્લોરીનનું પરમાણુ દળ જોયું છે? ક્લોરીનનું કેટલું લખેલું આપણે યાદ કરો? 35.5. 35.5 કેવી રીતે આવી શકે? અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે આવી શકે? તો એનું રીઝન છે કે કુદરતમાં ક્લોરીનના 2 પરમાણુ મળે છે. 2 અલગ અલગ પરમાણુ મળે છે. આ બંને પરમાણુનું દળ જુદું જુદું છે. સાંભળજો, બંને ક્લોરીનના જ પરમાણુ છે, પરંતુ બંનેનું દળ જુદું જુદું છે. એવા પરમાણુને સમસ્થાનિકો કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમસ્થાનિકો. તો ક્લોરીન 2 જુદા જુદા સમસ્થાનિકો સ્વરૂપે મળે. અને પાછું કુદરતમાં એકનું પ્રમાણ વધારે છે ને એકનું પ્રમાણ ઓછું છે. એટલે ટકાવારી જોઈએ, પ્રચુરતા જોઈએ તો એકની વધારે ને એકની ઓછી છે. તો તેવા કિસ્સામાં કન્ફ્યુઝન થાય કે આપણે ક્લોરીનનું પરમાણુ દળ લેવું કેટલું? તો ત્યારે જરૂર પડે આપણને સરેરાશ પરમાણ્વીય દળની. તો લખીશું કે કેટલાક તત્વો કુદરતમાં સમસ્થાનિકો ધરાવે છે. સમસ્થાનિકો મતલબ તત્વ એક જ હોય, દળ જુદું જુદું હોય, ધરાવે છે. અને તેમની કુદરતમાં પ્રચુરતા એટલે કે મળવાની પ્રમાણ, પ્રચુરતા પણ જુદી જુદી હોય છે. તો તેવા તત્વના પરમાણ્વીય દળને કેવી રીતે લખવામાં આવે? સરેરાશ પરમાણ્વીય દળ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ફરી પાછા કેટલાક તત્વો એવા છે કે જે શું ધરાવે? સમસ્થાનિક. આપણે વાત કરી ગયા. સમસ્થાનિકને શું કીધું? પરમાણુ એક જ તત્વના પણ દળ જુદા જુદા. અને ફરી પાછા કુદરતમાં એ બધા સમાન પ્રમાણમાં ન મળે, જુદી જુદી પ્રચુરતા ધરાવે, કોઈ વધારે કોઈ ઓછું. આપણે ઉદાહરણ લેશું. ઉદાહરણ તરીકે ક્લોરીન પરમાણુ 2 સમસ્થાનિકો ધરાવે છે. જેમાંથી એકનું દળ 34.98 યુનિફાઈડ માસ અથવા AMU છે. અને પ્રચુરતા એટલે કે કુદરતમાં એ કેટલા ટકા પ્રમાણમાં મળે? તો 75.4% છે. જ્યારે બીજા સમસ્થાનિકનું દળ 36.98 યુનિફાઈડ માસ એટલે કે AMU અને પ્રચુરતા 24.6% છે. તો હવે આપણે એનું શું શોધીએ? સરેરાશ પરમાણ્વીય દળ. ચાલો જુઓ કેવી રીતે ગણતરી કરવામાં આવે. તો ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર શું કરીશું આપણે? ધ્યાનથી જુઓ. ચલો, આપણી પાસે એકનું દળ કેટલું છે? એક ક્લોરીન પરમાણુ દળ કેટલું છે? 34.98. અને એની પ્રચુરતા કેટલી છે? તો એની પ્રચુરતા સાથે ગુણી કાઢો 75. ફરી પાછા 34.98 ગુણ્યા 75 પોઈન્ટ કેટલા છે? 4 વત્તા ચલો બીજાનું દળ કેટલું છે? 36.98 અને પ્રચુરતા કેટલી છે?
24.6 અને એને ભાગી દેવું 100 વડે. ચાલો આ કિંમત લગભગ 2637.49 ની આસપાસ થશે. તમે કેલ્ક્યુલેશન કરી લેજો. જ્યારે આ કિંમત 909.7 ની આસપાસ થશે અને તેને કેટલા વડે ભાગવાનું છે? 100 વડે ભાગવાનું છે. આ ભાગાકાર કરશો તો તમારો જવાબ 35.47 યુ અથવા તો AMU આવશે. અને એને જો વધારે પૂર્ણાંક કરશો તો એને આપણે 5 AMU એટલે કે 35.5. તો આ રીતે ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું મળે છે? 35.5 AMU મળે છે. આવું ત્યારે બને જ્યારે તત્વ શું ધરાવે? સમસ્થાનિક. સમસ્થાનિક એટલે એક જ તત્વના પરમાણુ તો જુદા જુદા, પરંતુ તેમનું દળ કેવું હોય? પરમાણુ તો એક જ સરખા, ક્લોરીન ક્લોરીન જ, પરંતુ તેમનું દળ કેવું? જુદું જુદું. જેમ કે એકનું દળ કેટલું આવ્યું? આટલું, અને બીજાનું દળ આટલું. ચલો એક ક્વેશ્ચન છે આપણો, એક આપણે ક્વેશ્ચન લઈ લઈએ. આવો જ ક્વેશ્ચન C12ની એટલે કે 3 સમસ્થાનિક છે. જો C12, C13 અને C14. C12ની પ્રચુરતા ટકાવારી આટલી છે અને એનું દળ આપેલું છે 12 AMU. બરાબર. ચલો C13ની પ્રચુરતા કેટલી આપેલી છે? આટલી છે અને એનું દળ આટલું આપેલું છે. તેમજ C14ની પ્રચુરતા કેટલી આપેલી છે? આટલા ટકા અને દળ આટલું છે. તો આપણે સરેરાશ પરમાણુ દળ શોધવાનું છે. હમણાં ઉપર કર્યું તે રીતે જ C કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર. ચલો શું કરીએ? આના ટકાવારીને એના દળ સાથે ગુણી કાઢીએ. માટે 98.892 ગુણ્યા 12, પછી વત્તા આની ટકાવારીને આની સાથે ગુણી કાઢીશું તો 1.108 ગુણ્યા 13.00335, અને પછી આની ટકાવારીને એની સાથે ગુણી કાઢીશું તો 2 ગુણ્યા 10⁻10 અને 14.00317. ભાગ્યા તો કેટલા જ હોય છે? 100 જ હોય છે. આ ગુણાકાર કરશો તો લગભગ આની આસપાસ આવશે, અને એ જ રીતે આનો ગુણાકાર કરશો તો લગભગ આની આસપાસ આવશે. હવે આ કિંમતો 10⁻10 છે એટલે બહુ જ નાની આવશે, 0.000, એટલે લગભગ આપણે એને 00 જ લઈ લઈશું. ભાગ્યા 100. તમે આનો સરવાળો કરો તો 1201.4ની આસપાસ આવશે, અને 100 વડે ભાગો તો 12.014 AMU આવશે. એટલે કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું મળે છે? 12.014 AMU મળે છે, જેને આપણે 12 લઈએ છીએ. તો આ થયું સરેરાશ પરમાણ્વીય દળ. કોપી કરી લો.